નામ મારું જાડેજા હકુમતસિંહ ભીખુભા કચ્છ ભચાઉથી આવ્યો છું. એસટી નિગમની પરીક્ષા હતી ડ્રાઈવરની, જે આજે ગાંધીનગર ખાતે લીધી હતી. તેમાં અમારા જનરલ વાળાને આજે કોઈ ચલણની જાહેરાત કરી નથી. જનરલ વાળાને બાકાત કર્યા છે, કેમ કે અમારું કોલ લેટર નીકળ્યા પછી 2 દિવસ પછી એમને બારે કર્યું હતું કે આ તમે 250 રૂપિયા ભરો, અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી. ઓનલાઈન કોઈ ભરવાની સ્કીમ નથી. અને પાછા 27 તારીખે પોસ્ટ ઓફિસમાં ગયા હતા તો પણ ના પડી હતી કે તમારું ચલણ લેવામાં આવશે નહીં. 2 દિવસની રજા હતી એ માટે. અને અત્યારે ઓનલાઈનની કોઈ એમાં સિસ્ટમ નથી તે અમે ભરી શકીને. અમને એક સેન્ટરમાંથી આ 40-50 વિદ્યાર્થી બારે ઉભા છે, તો બીજા સેન્ટરમાંથી કેટલા હશે આટલા? એ પ્રમાણે અમારી કોઈ પરીક્ષા અંદર લેવામાં આવી નથી, જેની અમને ફોર્મ ભરી ત્યારે કોઈ એવી માહિતી અમને આપી નથી. 59 રૂપિયા ભર્યા હતા ઓનલાઈન. 59 રૂપિયા અમારું ચલણ ભરાઈ ગયું હતું. આ પાછળથી આવું લઈ આવ્યા છે કે 250 રૂપિયા ભરો અને અંદર પરીક્ષામાં બેસો. કોલ લેટર નીકળ્યા પછીની ફી ભરવાની છે 250 રૂપિયા. કોલ લેટર નીકળી ગયા પછી અમને એવું કીધું છે, એટલે મેસેજ આવ્યો છે, પણ કોઈનામાં પડ્યો નથી. ભાઈ પડ્યો છે? કોઈનામાં પર્સનલ મેસેજ નથી પડ્યો ભાઈ. 250 રૂપિયા ભરવાના કીધા છે. કોલ લેટર નીકળ્યા પછી આ પહેલી ભરતી એવી છે સર કે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે છે અમારે. આજ સુધીની કોઈ બી ભરતીમાં એવું બન્યું જ નથી કે જે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે ચલણ કોઈ બી. આજે અમારા પરીક્ષાના પેપર બી આવી ગયા છે, અમારો સીટ નંબર બી ત્યાં અંદર લખેલો છે. અમે અંદર બેઠા હતા અને અમને બહાર કાઢવામાં આવ્યા કે તમારે જનરલ કેટેગરી વાળાએ 250 રૂપિયાનું ચલણ તમે નથી ભર્યું એટલે તમને પરીક્ષા આપવા મળશે નહીં. બરાબર. આવી અમને કોઈ ટેક્સ મેસેજ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા અમને જાણ બી કરવામાં આવી નથી કે તમારે 250 રૂપિયાનું ચલણ ભરવાનું છે. બરાબર. જે આ કોલ લેટરની પાછળ 7 નંબરમાં આ લોકોએ લખેલું છે કે ભાઈ આ તમારી ફી ભરવી, તો આ તમે કોલ લેટર જોડે કઈ રીતે આપી શકો? તમારે એડવાન્સ 59 રૂપિયા અમારી ફી લીધી ત્યારે તમારે અમને જણાવવું જોઈએ કે ભાઈ તમારી 250 રૂપિયા પણ ફી છે. આવું અત્યાર સુધીના ઇતિહાસની દરેક એક્ઝામોમાં ફર્સ્ટ વાર આવું બન્યું છે કે કોલ લેટર નીકળ્યા પછી તમારે ફી ભરવાની. જે 18 તારીખની આસપાસ કોલ લેટર નીકળવાના ચાલુ થયા. બરાબર છે. તો 18 થી 25 સુધીની તારીખ હતી, એમાં 3 તો રજા હતી. બરાબર. જાહેર રજા હતી. તો કઈ રીતે બધા આટલા બધા યુવકો ત્યાં જઈને કાઢી શકે, ફી ભરી શકે? મેસેજથી કોઈ રીતે અમને જાણ કરવામાં આવેલ નથી. અમને આ પરીક્ષા અમારા જેવા દરેક સેન્ટરો પર આટલા 50-60 વિદ્યાર્થીઓ છે, દરેકને ન્યાય મળે એવી આશા અમે રાખીએ છીએ. દૂર દૂરથી દૂર દૂરથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે, 200-500 કિલોમીટરથી. તો દરેક આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમે આશા રાખીએ. કોઈ મીડિયા વાળું કોઈ આવવા તૈયાર નથી અહીંયા. માટે કોઈ ન્યાયની લડત લડી તો સારું છે, અને એ વિડીયો એમના સુધી પહોંચે એટલો બધા પ્રયત્ન કરજો. કાલ જે આપણા ડ્રાઈવરનું પેપર પૂછવાનું હતું એ ડ્રાઈવરની વકાત બહારનું હતું. આપણી એટલી વકાત જ નહીં કે આપણે આટલા ગણિતના દાખલાને આટલું ઇંગ્લિશ વાંચી શકીએ. બરોબર. અને જે પેપર કાઢવાવાળો બેઠો હતો, જે ભાઈ બેઠો હોય, જે નિગમનો હોય કે જીટીયુનો હોય કે XYZ હોય, એને તો એવું હશે કે ભાઈ આ ટ્રાફિક સિગ્નલો જે રોડ ઉપર લખેલા છે, જે ચિત્રો આવી બધા, એ ચિત્રો કદાચ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણમાં આવતા હોય છે. અને જે બસ લઈને તમે જાણે નીકળો ને તાણે તમારે દાખલો ગણવાનો પહેલા કે ભાઈ અહીંથી સુરતનું કિલોમીટર આટલા 500 કિલોમીટર થાય, એટલે 500 કિલોમીટરમાં હું આટલી સ્પીડે હેડું તો હું આટલા કલાકમાં પહોંચું. એ જવાબ આવે પછી તમારા ગાડીનો સેલ મારવાનો. અથવા કોઈ પેસેન્જર હાથ લોબો કરે તો હાથ લોબો કરે એ નહીં ગણવાનું. એ સ્લેટમાં દાખલો લખાય, એનો જવાબ સાચો હોય, તમે આગળથી જોવો, દૂરબીન આલી તમને, એ દૂરબીન તમે જોવો, એ જવાબ સાચો હોય તો તમારે બસ ઉભી રાખવાની. આ પેપર એ ટાઈપનું હતું. એટલે ડ્રાઈવરનું પેપર હતું ભાઈ. ડ્રાઈવરનું પેપર ડ્રાઈવરની ખાલી આરટીઓની સંજ્ઞા હોય. તમે આરટીઓ પરીક્ષા આલવા જાઓ કોમ્પ્યુટર તો એ સંજ્ઞાઓ સિવાય બીજું નહીં પૂછતા. તમારા ડ્રાઇવિંગ જ કરવું હોય તો જે રોડ ઉપરના જે રૂલ્સ રહ્યા એટલા તમને પૂછવા જોઈએ. તમે ગુજરાતી વ્યાકરણ ને અંગ્રેજી વ્યાકરણ ને ગણિત ને, એટલે જે તલાટીને ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય ને એ 100 માર્કનું પેપર આવ્યું કલાકમાં ના લખી હતી. અને તમે જે કાયદેસરની ટ્રાફિક સંજ્ઞાઓ પૂછવાની હતી એ તો 3 જ પૂછી. 3 ઉપર તો ચોથી સંજ્ઞા એ નહીં. અને બીજા એન્જિનના લગતા પ્રશ્નો પૂછાય. એટલે એન્જિનના લગતા પ્રશ્નો પૂછાય એનો તો વાંધો નહીં, પણ એન્જિનના લગતા તમે પ્રશ્નો પૂછાય તો પછી નિગમમાં તમે મિકેનિકલની ભરતી શું કામ કરો? ડ્રાઈવર કમ મિકેનિકલ કરી દો ડાયરેક્ટ. અને બીજું કાં તો અમે 17,000 જ હતા. હમણાં જો કોઈ તલાટી ક્લાર્કની કોઈ પોલીસની આવી કોઈ ભરતી હોત કે જેમાં 4-5 લાખ ફોર્મ ભરણા તો એનો તો ઘણો ઉબાળો થઈ ગયો હતો. એના માટે તો ઘણા રોડ ઉપર આવ્યા હોય. પણ આ તો બિચારા ડ્રાઈવર છે, પહેલાથી તો બધી રીતે પાસ આવે.
એ ખાલી એમને એકલું રોડનું જ્ઞાન હોય. હવે અમારા આંદોલનો કરવા ચો જવું, ચોકણ ભેગા થવું, હમણાં એ કરવા જઈએ તો 2 દાડા નોકરીમાંથી ગાડી મેળવી 2 દાડા રજા રાખવા દો. અને જે એસટી નિગમમાં જે આ પ્રાઇવેટ બસો ફરી એમાં અનુભવી ડ્રાઈવરો માંગે છે. અને જે આ નિગમની પોતાની બસો હોય એમાં 12 પાસ અને આટલું બધું ગણિતનું તમને સોલ્વ કરતા આવડતું હોય, અંગ્રેજી વ્યાકરણ આવડતું હોય, ગુજરાતી વ્યાકરણ આવડતું હોય, બરોબર, બંધારણના તમને પ્રશ્નો આવડતા હોય, તમે સામાન્ય જ્ઞાન તમારું પાવરફુલ હોય, ભાઈ ભલે તમને ગવર્નર ફેવરતા ના આવડતું, બરોબર, આવું છે આ પેપરમાં. એટલે ટ્રાફિક સરને આવું પૂછ્યું હોય તો ડ્રાઈવરને થોડો એમ થાય કે ના ભાઈ અમારા લગતું પૂછ્યું. તમે તો આમાં તો ડ્રાઈવરના લગતું તો કોઈ સજ નહીં. આટલું બધું અમારામાં સામાન્ય જ્ઞાન હોત તો અમે ડ્રાઈવરિંગ શું કામ કરત? બીજા ચોક નોકરી ના કરત, બીજા કોઈ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી ના કરત તો ડ્રાઈવરની કરત. અને આ પેપર કાઢવાવાળો બેઠો ભાઈ, એને તો બહુ ધન્યવાદ આપવા પડી જેને આ પેપર કાઢ્યું. અને પેપર કાઢવામાં પાછા નિગમવાળા નહીં માનતા, જીટીયુ વાળા નહીં માનતા. જીટીયુ વાળા કે અમે તો નિગમવાળાને માર્ગદર્શન આ લીધું, અને નિગમવાળા કે ભાઈ અમે તો જીટીયુને બધું સોંપી દીધું. એટલે તમે જેને સોંપ્યું હોય એને, પણ ડ્રાઈવર લક્ષી તો પેપર હોવું જોઈએ ને. ડ્રાઈવર લક્ષી તો પેપર છે જ નહીં સહેજે. અને આ પેપર અમે તો હાથ ભવદી આવી તૈયારી કરીએ ને આ ગણિતના અંગ્રેજીની, તો એમને તો ટપ્પો ના પડે. એટલે તો ડ્રાઇવિંગ લાઈન પકડી છે, 10માં છે, નેટને 10મું પાસ કરી, 12માનું એ 5 વાર એક્સ તરીકે પરીક્ષા વાલી બધાય. 80% ડ્રાઈવર એવા હોય કે એક્સ તરીકે 12માં પરીક્ષા આપવાવાળા છે. એટલે ગણિતના અંગ્રેજી, ગુજરાતી વ્યાકરણ અને એ આટલું બધું ગમતું હોત તો અમારે ચો આ બધી તૈયારીઓ કરવાના આવતી, ચો આ રોડ ઉપર 24 કલાક પડી રહેવાના આવતું હતું ઘર બહાર છોડી. એટલે મહેરબાની કરીને આ વિડીયો યુવરાજસિંહ જાડેજા અથવા નિગમવાળા સુધી કોઈ પહોંચે અને નિગમવાળા જો ડ્રાઈવરને તમારે ન્યાય આપવો હોય, આમાં તો માઇનસ પદ્ધતિ છે. 50% ડ્રાઈવરો માઇનસમાં માર્ક દેશે. લખવું શું રકમ જ કોઈક વાંચીએ, કોઈક ખબર પડે. આ તો વાંચે ચડે કોઈ ખબર પડે એવું પેપર નહીં. અમને તો ઘડીક વાર તો એમ થઈ ગયું ખારું અમે ભૂલથી બીજી પરીક્ષામાં આવી જશું. એટલે આ નિગમવાળાને જો ડ્રાઈવરોને ન્યાય આપવો હોય તો કો તો પછી આ 17,000 ડ્રાઈવરોને ટેસ્ટ લો અને જૂની પ્રક્રિયા પ્રમાણે ભરતી ચાલુ કરો. અને કહો તો પછી પરીક્ષા ફેરથી લો, અને ફેરથી લો તો પછી ડ્રાઈવર કે નિગમના લગતા જ પ્રશ્નો પૂછો. ટ્રાફિક સંજ્ઞાઓ તમે આરટીએમ પરીક્ષા આલવા જો તો એ ટ્રાફિક સંજ્ઞાઓનું જ પૂછે કોમ્પ્યુટર પરીક્ષામાં. એ તમને ગુજરાતી વ્યાકરણ કે અંગ્રેજી વ્યાકરણ નહીં પૂછતું. ડ્રાઇવિંગ કરવા માટે ઓનલી ફોર રોડ રસ્તાના રૂલ્સ ખબર હોય. આ તમને ભૂગોળના લગતા પ્રશ્નો પૂછે કે ભાઈ કયો તાલુકો કયા તાલુકામાં આવ્યો, કયો જિલ્લો કયા જિલ્લામાં ચિયો તાલુકો આવે, આ બધું પૂછો. ભૂગોળના લગતા પૂછો કે ડ્રાઈવરને ફરવાનું હોય તો એની માહિતી હોય. હવે આ ગણિતની અને અંગ્રેજીની માહિતી અમારે ત્યાંથી લાવી. એટલે આ વિડીયો જેમ બને એમ શેર કરો અને આપણને થોડો ન્યાય મળે. બાકી આપણા માટે કોઈ લડવા ઊભું થાય એમ છે નહીં. બાકી તો પછી જે થતું હોય એમ કરે જો. 10,000માં 5,000માં નોકરીઓ ખૂટે જો. બાકી આ એક વખત આ લઠ્ઠું પહેરી ગયું તો આ જીવન નહીં જાય. આપણે આપણા માટે તો ચલો કોઈ નહીં કરી કે આપણા માટે તો આ કદાચ છેલ્લી વાર આવે છે. હવે ઉંમરે હેડી અને બધું હેડી, બરોબર. પણ આવનાર ભવિષ્યમાં કોઈ ડ્રાઈવરોને અન્ય ના થાય એના માટે પગ કરો. અને આ વિડીયો મહેરબાની કરી કોઈ વ્યવસ્થિત વ્યક્તિના હાથમાં જાય અને આપણા માટે કોઈક અવાજ ઉઠાવવા. આપણે તો કોઈ કાયદા કાનૂન જાણતા નહીં, તો બને એટલો શેર કરો. બાકી તો પછી ભગવાનની મરજી, ગવર્મેન્ટની મરજી, બીજું શું થાય. 182 ધારાસભ્ય બેઠા એમને ખાલી પેપર આલવા બોલાવો, એકે નહીં આલી એક. ચિયો વર્તમાન કાળ કહેવાય, ચિયો ભૂતકાળ કહેવાય. અને આ ડ્રાઈવરની પરીક્ષામાં ગણિતના દાખલાઓ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ ગાલી દીધું. 122 ધારાસભ્ય તમે બેહાડ્યા એમને આલો ખાલી આ પેપર, ખબર પડે. એ નહીં લખીએ. અને એ તો આખો ગુજરાતનો વહીવટ લઈને અંબાડીને બેઠા ને આપણે તો ખાલી એક બસ ચલાવી.